નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સંસાધનનો અર્થ, કુદરતી સંસાધન એટલે શું, કુદરતી સંસાધનમાં આપણને કઈ રીતે ઉપયોગી છે, સંસાધનના સામાન્યતઃ કેટલા જૂથ પડે છે અને કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે તે અને સંસાધનોનું સંરક્ષણ વિશે અભ્યાસ કરી રહ્યા. તો કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો કે કુદરતી સંસાધનોના બરાબર આપણને જે સંસાધન કુદરતી રીતે મળે છે એ સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત બરાબર કેવી રીતે તો કે સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે. તેની અંદર હવે જોઈએ કે નવીનીકરણીય સંસાધનો. તો કે નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે. એટલે કે કેવા સંસાધનો જે પોતાની મેળે જ આપણને મળે છે અને પોતાની જો વપરાશ થયો તેનો પાછી પૂર્તિ પણ કરી દે છે, એટલે કે તે ખૂટતા નથી, અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. તો જોઈએ આપણે તો કે સૂર્યપ્રકાશને આપણે વાપરીએ છીએ બરાબર ને, જેટલો વપરાશ કરીએ છીએ એટલી પાછી પૂર્તિ થઈ જાય છે, એ ખૂટતું નથી. તે જ રીતે જંગલો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો કે નવીનીકરણીય સંસાધન. હવે અનવીનીકરણીય સંસાધન. તો કે અનવીનીકરણીય સંસાધન કોને કહેવાય? કે જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. બરાબર. કેવા સંસાધનો? તો કે એકવાર વપરાઈ જાય છે પછી પુનઃ પ્રાપ્ત થતા નથી, એટલે કે પાછા આપણે મેળવી શકતા નથી, ઉત્પન્ન કરી શકતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય. દાખલા તરીકે ખનિજ તેલની અંદર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બરાબર આપણે એકવાર વાપરી લીધું ત્યાર પછી પાછું પુનઃ પ્રાપ્ત કરી શકીએ ના. બરાબર. સૂર્યપ્રકાશ વાપરીએ છીએ પાછો આપણે મેળવી શકીએ છીએ બરાબર ને. તો કે આ થઈ ગયું અનવીનીકરણીય સંસાધનો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીં કયા બે સંસાધનો? તો કે નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. નવીનીકરણ સંસાધનો કેવા છે? અખૂટ હોય છે બરાબર. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કેવા છે? પુનઃ પ્રાપ્ત થતા નથી. તો કે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને માલિક, પુનઃ પ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કયું? તો કે ભૂમિ સંસાધન. તો કે ભૂમિ સંસાધનો. તો કે પહેલાં તો આપણે જોઈએ તો કે એનું જમીન નિર્માણ કેવી રીતે થાય છે. તો પહેલાં આપણને પ્રશ્ન થાય કે જમીન નિર્માણ. તો કે જમીન એટલે શું? બરાબર ને. તો કે પૃથ્વીના પોપડા પરનું બરાબર, પૃથ્વીનો પોપડો છે એ પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે બરાબર. પૃથ્વી છે એ પૃથ્વીની ઉપરનું પાતળું જે પડ છે એ અનેક પ્રકારના બારીક કણોથી બનેલું છે અને જેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ, ભેજ, હવા, પાણી વગેરે તત્વો ભળેલા હોય છે, જેને જમીન કહે છે. આપણે જમીન પરથી જે વસ્તુઓ મળે તે બધી અંદર ભળેલી હોય છે એવા તત્વો, તેને શું કહેવાય? જમીન કહેવાય છે. તો કે પૃથ્વીના પોપડો પરનું પાતળું પડ જે અનેક બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ, ભેજ, હવા, પાણી વગેરે તત્વો ભળેલા હોય છે, જેને જમીન કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જમીન કોને કહેવાય ખ્યાલ આવી ગયો? તો કે તેમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી ભળતા જમીન બને છે. જૈવિક દ્રવ્ય બરાબર ને એ અંદર મળે છે, તેને હવા અને પાણી ભળે છે એની અંદર બરાબર, તેના લીધે તે જમીન બને
છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ ભૂમિ સંસાધનોની અંદર. તો આપણે પહેલાં જમીનનો અર્થ સમજી લીધો. તો કે સામાન્ય રીતે પૃથ્વીના પોપડા પરના પાતળા સ્તરને જમીન કહેવામાં. આપણે સામાન્ય ભાષામાં શું કહીએ કે આ પૃથ્વી છે, એ પૃથ્વીની ઉપરનો જે પાતળો પોપડો છે તેને શું કીધું આપણે? તો કે જમીન. જેની ઉપર વનસ્પતિ ઉગે છે, બરાબર ને? જમીન ઉપર વનસ્પતિ ઉગે છે. જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. આપણે જોયું કે જમીનની અંદર અનેક વસ્તુઓ ભળેલી હોય છે, તેમ અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, રેગોલિથ કોને કહેવાય? કે ભૂમિનું જે આવરણ છે એ આવરણની અંદર ખડક છે, એટલે કે પથ્થરોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને શું કહેવાય છે? તો કે તેને રેગોલિથ કહેવામાં આવે છે. તો કે રેગોલિથ તો કે ભૂમિ આવરણના ખડકોના નાના મોટા ટુકડા જે છે, કાંકરા છે, માટી, રજ વગેરે જે અજૈવિક પદાર્થો છે, બરાબર ને, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્ય ભળતા જમીન બને છે. બરાબર, આ બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓમાં શું મળે છે? તો કે હવા અને પાણી એ ભળે, તેથી શું બને છે? તો કે જમીન બને છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કે રેગોલિથ કોને કહેવાય? તો કે ભૂમિ આવરણના ખડકોમાં નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય, જેને રેગોલિથ કહેવામાં આવે છે. અને આ રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્ય ભળતા જમીન બને છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જમીન કેવી રીતે બને તે ખ્યાલ આવ્યો? તો કે ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા, તમારા દેશની જમીન કેવી છે તે રીતે તે દેશનો આર્થિક વિકાસ થાય છે, તેના ઉપર આધારિત રાખે છે. તો કે જમીનના પ્રકાર. બરાબર, ભારતની જમીનના પ્રકાર જણાવો, આવી રીતનો ક્વેશ્ચન પણ પૂછી શકાય. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને તેના પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. બરાબર, જમીનના પ્રકાર પાડવામાં આવે છે. તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે, બરાબર, તેને શું કહેવાય? તો કે ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો 8 પ્રકાર કયા છે તે જોઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કે એનો પહેલો પ્રકાર છે કાપની જમીન, બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન, ત્રીજો પ્રકાર છે કાળી જમીન, ચોથો છે લેટેરાઇટ જમીન, પાંચમો પ્રકાર રણ પ્રકારની જમીન, છઠ્ઠો છે પર્વતીય જમીન, સાતમો છે જંગલ પ્રકારની જમીન અને આઠમો છે દલદલ પ્રકારની જમીન. બરાબર વિદ્યાર્થી મિત્રો, કાપની જમીન આપણે જોઈ છે નદી કિનારેને એ બાજુ, રાતી જમીન એટલે કે લાલ જમીન, પર્વતીય પ્રદેશ હોય, કાળી જમીન કપાસ માટેની જમીન કહીએ, બરાબર ને, લેટેરાઇટ, બરાબર, પછી રણ પ્રકારની જમીન, રણ પ્રદેશની અંદર, પર્વતીય જમીન એટલે પર્વત પ્રદેશ, જંગલ પ્રકારની જમીન એટલે જંગલની, અને દલદલ એટલે કે આપણે જાણીએ છીએ કે કાદવવાળો વિસ્તાર હોય, એકદમ દલદલ ક્ષેત્ર, તે જમીન. બરાબર, આ રીતે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો પરીક્ષાની અંદર પૂછી શકાય કે જમીનના પ્રકાર કેટલા અને કયા કયા? તો 8 એ 8 લખવાના રહેશે. બરાબર, તો કે કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે જમીન એટલે શું? તો કે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ છે, જેના અંદર બારીક કણોથી બનેલું છે અને તેની અંદર ખડકોના નાના મોટા ટુકડા, માટી, બરાબર, કાંકરા, રજ બધું ભળેલું હોય છે, જેને જમીન કહે છે. ત્યાર પછી આપણે રેગોલિથ જમીન કોને કહેવાય? અને રેગોલિથ જમીનની અંદર હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્ય ભળતા જમીન બને છે તેની વાત કરી. હવે આપણે જોઈશું જમીનનું ધોવાણ અને સંરક્ષણ. તો કે જમીનનું ધોવાણ કોને કહેવાય? તો કે જમીનનું ધોવાણ એટલે વહેતું પાણી અને પવન ધોવાણ થવું, એટલે કે નદી હોય કે જમીન હોય તેનું ધોવાણ થાય. તો કે જમીનનું ધોવાણની વાત કરી છે આપણે.
તો કે જમીન આપણી છે એ જમીનની ધોવાણ એટલે કે વહેતું પાણી અને પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કણો એક સ્થળેથી બીજે સ્થળે દૂર ઘસડાઈ જવું, નિક્ષેપણ થવું, બરાબર ને. તો કે આપણી જમીન છે એ જમીન ઉપર પવન આવે કે પાણી પડે, બરાબર, આ કુદરતી પરિબળો છે. એના દ્વારા જમીનના જે માટીના કણો છે અહીંયા હોય તે એ ખસીને ક્યાં જાય? પાણી સાથે અથવા પવન સાથે બીજી જગ્યાએ ઘસડાઈ જાય, બરાબર ને. તેને શું કહેવાય છે? જમીનનું ધોવાણ કહેવાય છે. જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું, જેને શું કહેવાય છે? જમીનનું ધોવાણ કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, યાદ રહેશે ને જમીનનું ધોવાણ કોને કહેવાય? તો કે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો વિશે શીખીશું.